મારે એક કેવું, જમતી વખતે બધાએ હસતા હસતા જમવું, ખીજાતા ખીજાતા ન જમવું. ગમે એવું બન્યું હોય ખાઈ લેવાનું, પછી કહેવાનું દેવી આ દાળ થોડી ખારી થઈ ગઈ. અને ન કહો તો દેવી એ ખાશે જ ને, એની ખબર તો પડશે જ આ ખારી થઈ ગઈ. અને તમે નહીં બોલ્યા હો ને તો એ સામેથી કહે કે આ દાળ તમને ખારી ન લાગી? હા ખારી તો લાગી. તો કેમ કાંઈ બોલ્યો? હવે તો ક્યારેક ખારી થઈ જાય. અરે રે મેં કેવી ખારી કરી, તમને ભાવ્યું નહીં હોય, હાલો હું કાલ ધ્યાન. એમ આમ સારું થઈ જાય અમુક. આટલું તમે ન કરો પણ મારે કેટલું શીખવાડવું? બહુ ખીજા ખીજા નહીં કરવાનું. થઈ જાય ક્યારેક ખારું મોડું, ખાઈ લેવાનું શાનું માનું. એની ખબર પડે કે ભાઈ આ ખારું મોડું થઈ. અને ભાઈ રાંધતા હોય દાજે, ક્યારેક ખારું મોડું થઈ જાય, ખીજાવા નહીં. જમતી વખતે ભગવાનને સંભાળીને જમવું. અમારે એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ભગત થઈ ગયા બહુ વર્ષો પહેલાં. બિચારો રોટલો ને અથાણું ખાતો તો, ગરીબ પરિસ્થિતિ, કંઈ ખાવાનું નહીં. અને એમાં સંતો આવ્યા. તો સંતોએ આવીને પૂછ્યું ભગતને, ભગત કેમ હાવ લુખું લુખું ખાવ છો, કોરું કોરું ખાવ છો? ભગત કે કોરું ખાઈ હરામ ખાય, એક એક કોળીએ સ્વામિનારાયણનું નામ લેતો લેતો ખાઉં છું. કોરું ખાઈ હરામ ખાય, એક એક કોળીએ સ્વામિનારાયણનું નામ લેતો લેતો ખા. કૃષ્ણ ભગવાન ગીતામાં બોલ્યા કે ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. અર્જુન, જે પોતાની માટે રસોઈ બનાવી, પોતાને ખાવા માટે રસોઈ બનાવીને ખાય, એ અનાજ નહીં, એ પાપ ખાય. રસોઈ ભગવાન માટે બનાવવી, એને થાળ ધરાવો અને પ્રસાદીભૂત અનાજ આપણે જમવું. આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે. બહેનોને બધાને મારી બહેનો, બધા બહેનોને મારી વિનંતી કે તમારા ઘરે એક તો પવિત્રપણે રસોઈ બનાવવાની. અમુક અમુક બહેનો સવારે નાયા ધોયા વિનાના, મોઢા વિસળ્યા વિનાના ભાખરીઓ મળે બનાવવા. એમ ન હોય. હા, થોડુંક સવારમાં રસોડું પવિત્ર રહેવું જોઈએ. નાહી ધોઈ પછી રસોઈ બનાવવી. રસોઈ બની જાય એટલે એક થાળી, વાટકીઓ, ગ્લાસ આપણા ભગવાન માટે હોવો જોઈએ. એમાં ભગવાન જ જમવા જોઈએ. ભગવાન માટે સ્પેશિયલ એક સેટ હોવો જોઈએ. અને જે કંઈ વસ્તુ આપણી ઘરે બને એમાં રાખી અને તમારા ઘરના મંદિરમાં ભગવાનની આગળ એ ધરાવવી. ભગવાન જમી લે એટલે દાળ ભેગી દાળ, ભાત ભેગા ભાત નાખી અને પ્રસાદીભૂત બધાએ જમવું. તમે જોજો, આનો બહુ મોટો પ્રભાવ પડશે. અમારી જૂની અળિયાદ ગામના એક રૂકમાઈબાઈ હતા, સ્વામિનારાયણના ભગત. સાસરે ગયા તો ત્યાં એ સંપ્રદાયની 900 વર્ષ પહેલાંની વાત. ઘરના માણસો કોઈ ધર્મ પાળવા દે નહીં સ્વામિનારાયણ. અને આ બી એક વાત તમને હું કહું, કોઈ બી દીકરી તમારી ઘરે આવી હોય, જે ધર્મ પાળતી હોય એને પાળવા દેવો આપણે. કદાચ આપણે સ્વામિનારાયણના ભગત હોય અને કોઈ વૈષ્ણવ દીકરી તમારી ઘરે વહુ બનીને આવી હોય અને વૈષ્ણવ સંપ્રદાયને ફોલો કરતી હોય તો આપણે એને ફોલો કરવા દેવા. એમાં કોઈ દી આડરૂપ ન થવું. ધર્મ પાળવામાં માણસ સ્વતંત્ર છે, એને પરાણે કાંઈ ફેરવાવું નહીં. જે ધર્મ પાળતા એની જે રુચિ હોય કરવા દેવું આપણે. હવે આ રૂકમાઈબાઈને કંઈ કરવા નહોતા દેતા, એટલે આ તો લસણ ડુંગળી ન ખાય. એટલે એના સાસુ સસરા, સાસુબા એવી અકોણી. પહેલાંની સાસુબાઓ બહુ માથા ભારી હતી, હવે સુધરી ગયા. હવે જમાનો વહુનો આવી ગયો, હવે સાસુનો નથી રહ્યો. એ ઓલો યુગ ગયો. એટલે સાસુબા હું માળા રોજ ડુંગળીનું ખાર્યું શાક કરે. હવે આ બિચારા રૂકમાઈબાઈ ખાય નહીં, એટલે શાક ન ખાય, છાશ ને રોટલો ખાઈ લે. તે સાસુબા એવી અકોણી, તે છાશમાં ડુંગળી નીચુવી નાખે, આમ રસ નીચુવી નાખે. બિચારી રોટલો અને પાણીની હારે રોટલો ખાઈ લે તો ગોળામાં ડુંગળી નાખી દે. આને આડોડાઈ જ કર્યું. આવા અમુક અમુક આ હાવ એમ ભગવાન બ્રહ્માજી કંટાળ્યા હોય ને જે સેમ્પલ બની ગયા ને એ સેમ્પલ તો બ્રહ્માજીને કંઈ તમારે કંટાળ્યા છો પણ આખા જગતને હેરાન કરે એ સેમ્પલ બધા. પછી તો એ બાઈ બિચારી રૂકમાઈબાઈ એમના પિયર આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાન રૂકમાઈબાઈને એટલું, એના ભાઈને એટલું કીધું કે તમે છે ને આને 1 ગુણી બાજરાઓ આપો અને 1 ભેંસ આપો કરિયાવરમાં તમારી બેનને. અને રૂકમાઈબાઈને સ્વામિનારાયણ ભગવાન એટલું કીધું કે તમે આ બાજરાનો રોટલો તમારા હાથે ઘડજો અને બધા પરિવારજનોને ભજન કરતાં કરતાં રોટલા ઘડજો અને પરિવારને જમાડજો. જાઓ, તમારો આખો પરિવાર સત્સંગી થાય. સ્વામિનારાયણ ભગવાન કહે. અને જે આ ભેંસ છે એના દૂધ અને એની દહીં ને છાશ આખા ગામમાં બધાને પાજો.
એનાથી બધાને સત્સંગ થાય. આ પુરાણની વાત તો નહીં, આ હકીકત ઘટના છે. એક રૂકમાઈબાઈને લઈ એનો આખું સસરા પક્ષ સત્સંગમાં આવ્યું અને એનો સગો દિયર એણે દીક્ષા લીધી ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈ ગયો. હગો દેર એનો આખું ગામ સત્સંગમાં આવ્યું. એક બેન જો એ ભગવાનનું ભજન કરે, ધર્મ નિયમ પાળે, તો આખા પરિવાર નહીં, આખા ગામને સત્સંગી કરી શકે. અને એટલા માટે મારે બહેનોને કહેવું કે તમારે પવિત્રપણે રસોઈ બનાવી, તમારા ઘરના મંદિરમાં ભગવાનની આગળ થાળ ધરાવી, પ્રસાદીભૂત બધાને જમાડવું. તમારા પતિ, તમારા દીકરાઓ, એમાં એના રૂડા સંસ્કાર આવશે. આમાંથી મારે એક કેવું, જમતી વખતે બધાએ હસતા હસતા જમવું, ખીજાતા ખીજાતા ન જમવું. ગમે એવું બન્યું હોય ખાઈ લેવાનું, પછી કહેવાનું દેવી આ દાળ થોડી ખારી થઈ ગઈ. અને ન કહો તો દેવી એ ખાશે જ ને, એની ખબર તો પડશે જ આ ખારી થઈ ગઈ. અને તમે નહીં બોલ્યા હો ને તો એ સામેથી કહે કે આ દાળ તમને ખારી ન લાગી? હા ખારી તો લાગી. તો કેમ કાંઈ બોલ્યો? હવે તો ક્યારેક ખારી થઈ જાય. અરે રે મેં કેવી ખારી કરી, તમને ભાવ્યું નહીં હોય, હાલો હું કાલ ધ્યાન. એમ આમ સારું થઈ જાય અમુક. આટલું તમે ન કરો પણ મારે કેટલુંક શીખવાડવું. બહુ ખીજા ખીજા નહીં કરવાનું. થઈ જાય ક્યારેક ખારું મોડું, ખાઈ લેવાનું સાનું માનું. એની ખબર પડે કે ભાઈ આ ખારું મોડું થઈ. અને ભાઈ રાંધતા હોય દાજે, ક્યારેક ખારું મોડું થઈ જાય, ખીજાવા નહીં. જમતી વખતે ભગવાનને સંભાળીને જમવું. અમારે એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ભગત થઈ ગયા બહુ વર્ષો પહેલાં. બિચારો રોટલો ને અથાણું ખાતો તો, ગરીબ પરિસ્થિતિ, કંઈ ખાવાનું નહીં. અને એમાં સંતો આવ્યા. તો સંતોએ આવીને પૂછ્યું ભગતને, ભગત કેમ હાવ લુખું લુખું ખાવ છો, કોરું કોરું ખાવ છો? ભગત કે કોરું ખાઈ હરામ ખાય, એક એક કોળીએ સ્વામિનારાયણનું નામ લેતો લેતો ખાઉં છું. કોરું ખાઈ હરામ ખાય, એક એક કોળીએ સ્વામિનારાયણનું નામ લેતો લેતો ખાવ. કૃષ્ણ ભગવાન ગીતામાં બોલ્યા કે ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. અર્જુન, જે પોતાની માટે રસોઈ બનાવી, પોતાને ખાવા માટે રસોઈ બનાવીને ખાય, એ અનાજ નહીં, એ પાપ ખાય. રસોઈ ભગવાન માટે બનાવવી, એને થાળ ધરાવો અને પ્રસાદીભૂત અનાજ આપણે જમવું. આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે. બહેનોને બધાને મારી બહેનો, બધા બહેનોને મારી વિનંતી કે તમારા ઘરે એક તો પવિત્રપણે રસોઈ બનાવવાની. અમુક અમુક બહેનો સવારે નાયા ધોયા વિનાના, મોઢા વિસળ્યા વિનાના ભાખરીઓ મળે બનાવવા. એમ ન હોય. હા, થોડુંક સવારમાં રસોડું પવિત્ર રહેવું જોઈએ. નાહી ધોઈ પછી રસોઈ બનાવવી. રસોઈ બની જાય એટલે એક થાળી, વાટકીઓ, ગ્લાસ આપણા ભગવાન માટે હોવો જોઈએ. એમાં ભગવાન જ જમવા જોઈએ. ભગવાન માટે સ્પેશિયલ એક સેટ હોવો જોઈએ. અને જે કંઈ વસ્તુ આપણી ઘરે બને એમાં રાખી અને તમારા ઘરના મંદિરમાં ભગવાનની આગળ એ ધરાવવી. ભગવાન જમી લે એટલે દાળ ભેગી દાળ, ભાત ભેગા ભાત નાખી અને પ્રસાદીભૂત બધાએ જમવું. તમે જોજો, આનો બહુ મોટો પ્રભાવ પડશે. અમારી જૂની અળિયાદ ગામના એક રૂકમાઈબાઈ હતા, સ્વામિનારાયણના ભગત. સાસરે ગયા તો ત્યાં એ સંપ્રદાયની 200 વર્ષ પહેલાંની વાત. ઘરના માણસો કોઈ ધર્મ પાળવા દે નહીં સ્વામિનારાયણ. અને આ બી એક વાત તમને હું કહું, કોઈ બી દીકરી તમારી ઘરે આવી હોય, જે ધર્મ પાળતી હોય એને પાળવા દેવો આપણે. કદાચ આપણે સ્વામિનારાયણના ભગત હોય અને કોઈ વૈષ્ણવ દીકરી તમારી ઘરે વહુ બનીને આવી હોય અને વૈષ્ણવ સંપ્રદાયને ફોલો કરતી હોય તો આપણે એને ફોલો કરવા દેવા, એમાં કોઈ દી આડરૂપ ન થવું. ધર્મ પાળવામાં માણસ સ્વતંત્ર છે, એને પરાયણે કાંઈ ફેરવાવું નહીં. જે ધર્મ પાળતા એની જે રુચિ હોય કરવા દેવું આપણે. હવે આ રૂકમાઈબાઈને કંઈ કરવા નહોતા દેતા, એટલે આ તો લસણ ડુંગળી ન ખાય. એટલે એના સાસુ સસરા, સાસુબા એવી અકોણી. પહેલાંની સાસુબાઓ બહુ માથા ભારી હતી, હવે સુધરી ગયા. હવે જમાનો વહુનો આવી ગયો, હવે સાસુનો નથી રહ્યો. એ ઓલો યુગ ગયો. એટલે સાસુબા હું માળા રોજ ડુંગળીનું ખાર્યું શાક કરે. હવે આ બિચારા રૂકમાઈબાઈ ખાય નહીં, એટલે શાક ન ખાય, છાશ ને રોટલો ખાઈ લે. તે સાસુબા એવી અકોણી, તે છાશમાં ડુંગળી નીચુવી નાખે, આમ રસ નીચુવી નાખે. તો બિચારી રોટલો અને પાણીની હારે રોટલો ખાઈ લે, તો ગોળામાં ડુંગળી નાખી દે.
આને આને આડોડાઈ જ કર્યું. આવા અમુક અમુક આ હાવ એમ ભગવાન બ્રહ્માજી કંટાળ્યા હોય ને જે સેમ્પલ બની ગયા ને એ સેમ્પલ તો બ્રહ્માજીને કઈ તમારે કંટાળ્યા છો પણ આખા જગતને હેરાન કરે એ સેમ્પલ બધા. પછી તો એ બાઈ બિચારી રૂકમાઈબાઈ એમના પિયર આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાને રૂકમાઈબાઈને એટલું એના ભાઈને એટલું કીધું કે તમે છે ને આને એક ગુણી બાજરાઓ આપો અને એક ભેંસ આપો કરિયાવરમાં તમારી બેનને. અને રૂકમાઈબાઈને સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું કે તમે આ બાજરાનો રોટલો તમારા હાથે ઘડજો અને બધાય પરિવારજનોને ભજન કરતાં કરતાં રોટલા ઘડજો અને પરિવારને જમાડજો. જાઓ તમારો આખો પરિવાર સત્સંગી થાય. સ્વામિનારાયણ ભગવાન કહે. અને જે આ ભેંસ છે એના દૂધ અને એની દહીં ને છાશ આખા ગામમાં બધાને પાજો, એનાથી બધાને સત્સંગ થાય. આ પુરાણની વાત તો નહીં, આ હકીકત ઘટના છે. એક રૂકમાઈબાઈને લઈ એનો આખું સસરા પક્ષ સત્સંગમાં આવ્યું અને એનો સગો દિયર એણે દીક્ષા લીધી ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈ ગયો. હગો દેર એનો આખું ગામ સત્સંગમાં આવ્યું. એક બેન જો એ ભગવાનનું ભજન કરે, ધર્મ નિયમ પાળે તો આખા પરિવાર નહીં આખા ગામને સત્સંગી કરી શકે. અને એટલા માટે મારે બહેનોને કહેવું કે તમારે પવિત્રપણે રસોઈ બનાવી, તમારા ઘરના મંદિરમાં ભગવાનની આગળ થાળ ધરાવી, પ્રસાદીભૂત બધાને જમાડવું. તમારા પતિ તમારા દીકરાઓ એમાં એના રૂડા સંસ્કાર આવશે.